સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાનેર શ્રીમતી જે.એસ. પેથાણી વિદ્યાલય અને રાનેર પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના રાનેર ગામે આવેલ શ્રીમતી જે.એસ. પેથાણી વિદ્યાલય અને રાનેર પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી બનાસકાંઠા જિલ્લા પ્રજનન અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકા મામલતદાર ગૌતમ દરજી, કંબોઈ જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ વિભાગના ગોપાલસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી જાદવ, કાંકરેજ પુરવઠા નાયબ મામલતદાર અંકિત ચૌધરી, કાંકરેજ તાલુકા પંચાયત સદસ્ય પોપટસિંહ જાદવ, વિજુભા સોલંકી, રાનેર ગ્રામ પંચાયત સરપંચ ચતુરસિંહ જાદવ, પૂર્વ સરપંચ મેતુભા જાદવ, સીઆરસી કૌશિકભાઈ, સીઆરસી સુરેશભાઈ જોશી તેમજ આરોગ્ય વિભાગની ટીમ ખાસ કરીને ઉપસ્થિત રહી હતી। સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને શાળાની બાળકીઓ દ્વારા સુંદર રીતે સ્વાગત ગીત રજૂ કર્યું હતું। ત્યારબાદ આમંત્રિત મહેમાનો મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ શાળા પ્રવેશોત્સવમાં ધોરણ 9માં 79 કન્યા અને ધોરણ 11માં 45 કન્યાઓ એમ કુલ મળીને 234 કન્યાઓએ શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો, જ્યારે ધોરણ 9માં 90 અને ધોરણ 11માં 58 એમ કુલ મળીને 268 કુમાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। ત્યારે કુલ મળીને 502 નવા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં પોતાના આત્મવિશ્વાસ સાથે 100% પરિણામ લાવી શાળાનું નામ રોશન કરવા નિર્ધાર કર્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને ડોક્ટર બ્રિજેશ વ્યાસે ધોરણ 10-11ના વિદ્યાર્થીઓને ડીપીટી રસી લેવા માટે અનુરોધ કર્યો હતો અને પોતાનું જીવન સ્વસ્થ રહે અને રોગપ્રતિકારક શક્તિ મળે અને એમને જણાવ્યું હતું કે પોતે પણ એમના બાળકોને સરકારી રસી અપાવી છે। ત્યારે એમણે જણાવ્યું હતું કે જો કે શાળાના આચાર્ય પ્રવીણભાઈ જોશી, એમબી ઠાકોર, ભુરાભાઈ દેસાઈ, ડીએન પટેલ, દર્શનાબેન પટેલ, આંગણવાડી સુપરવાઇઝર મિત્તલ ચૌધરી તેમજ સમગ્ર ઉત્સાહી શાળાનો સ્ટાફ પરિવાર દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું અને સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આયોજન દીક્ષિતભાઈ સાધુ દ્વારા કરાયું હતું। ત્યારબાદ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાનેર પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના આચાર્ય નારાયણભાઈ દેસાઈ, મફતલાલ પરમાર સહિત આંગણવાડી કાર્યકરો સાથે વિદ્યાર્થી વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાલવાટિકામાં 30 બાળકો, ધોરણ 1માં 3 બાળકો અને આંગણવાડી કેન્દ્રમાં 92 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શાળાની બાળકીઓ દ્વારા સુંદર રીતે ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજીએ રોકડ પુરસ્કાર આપી બાળકોને સન્માનિત કર્યા હતા। ત્યારે નવીન પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલ બેગ અને ચોપડા આપી પ્રવેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવીનભાઈ પરમારે કર્યું હતું અને આભારની ડીએનબી ઠાકોરે કરી હતી।